શુદ્ધ પુષ્ટિ જીવોનું સ્વરૂપ પણ ભગવાનના સ્વરૂપ જેવું છે, આનંદમય છે. ભગવાન સચ્ચિદાનંદ છે, તેમજ આ જીવો પણ સચ્ચિદાનંદ છે. ભગવાન જેમ લીલાર્થે અવતાર ધારણ કરે તેમ આ ભક્તો પણ લીલાર્થ માટે અવતાર ધારણ કરે છે. એટલે કયા? આ પાચા બાબા, આ બધા ભગવદીઓ, જેટલા ભગવદીઓના નામ આપણે પુસ્તકમાં આવે છે, બધા ભગવદીઓ લીલાના, ઠાકોરજીની લીલાના અર્થે જ ધારણ કર્યું છે. ઠાકોરજીનો યશ વધારવા માટે ને આપણા જેવા જીવોના ઉદ્ધાર કરવા માટે, આપણા જેવા જીવો માટે ગ્રંથ લખવા માટે, આપણા જેવા જીવો માટે આપણા ઘર મેંડ પ્રણાલિકા સમજાવવા માટે પ્રાગટ્ય લીધું છે, બાકી કોઈ કારણ નથી. ઠાકોરજીની પહેલા પરિકર આવે. હા, ઠાકોરજી સાથે જૂથ સાથે પધારે, એટલે ભૂતલમાં જૂથ સાથે પધારે. પહેલા પરિકર પધાર્યા, ઠાકોરજી પધાર્યા, અને પછી પણ પરિકર બિરાજે છે અને ઠાકોરજીનું અધૂરું કાર્ય પૂરું કરે છે. ભગવાનમાં ઠાકોરજીની અધૂરી લીલા હજી પણ ભૂતલમાં છે અને ઠાકોરજીની અધૂરી લીલા પૂરી કરે છે. ભગવાનમાં જેમ 6 ગુણ છે તેમ આ શુદ્ધ પુષ્ટિ ભગવદીઓમાં પણ 6 ધર્મો છે. પુષ્ટિ સૃષ્ટિના જીવોમાં ભગવાનના સદંશ, ચિદ્રંશ અને આનંદાંશ એ 3 ગુણ છે. પુષ્ટિ સૃષ્ટિના કાર્ય કારણરૂપ પુષ્ટિસ્થ પ્રભુ જ છે. પુષ્ટિ જીવોના પ્રાણરૂપ તથા આલોક પરલોકના જ્ઞાન ક્રિયાયુક્ત પ્રભુ જ છે. એટલે બધે છેડો ઠાકોરજી સુધી પહોંચે એ જ પુષ્ટિ જીવો. આ સૃષ્ટિ નિત્ય છે, અલૌકિક છે. પુષ્ટિસ્થ પ્રભુ સેવકની ઈચ્છા મુજબ પોતાના આનંદમય શ્રી અંગથી જ ફળ આપે છે. પુષ્ટિસ્થ પ્રભુ સેવકની ઈચ્છા મુજબ પોતાના આનંદમય શ્રી અંગથી જ ફળ આપે છે. આથી તે સેવકજનો તેની સાથે સ્વદેહે રમણ ભૂતલમાં કરે છે. ત્યાં પોતાની સાથે પોતાની માથે બિરાજતા સેવનમાંથી પ્રભુ તેને સાક્ષાત દર્શન આપે છે. એટલે આપણે પુસ્તકમાં વાંચ્યું ને કે ઠાકોરજીએ શાનું ભાવ જતાવવા લાગ્યા, ઠાકોરજી વાતો કરવા માંડ્યા, હરબાઈબાની સાથે ઠાકોરજી પોતે ભગવત ગુષ્ટ કરવા બિરાજતા. આ આપણે અહીંયા ઉદાહરણ લાગુ પડે. લોકવત ચેષ્ટાની જેમ પ્રભુ તેને અલૌકિક સુખદાન કરે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, હાસ્ય વિનોદ કરે છે અને અનેક પ્રકારના ભાવનું દાન આપીને તેને સંતોષે છે. જે આપણે હરબાઈબાને યાદ કરીએ ને આની જેવું જ થયું, આવું જ ઉદાહરણ છે હરબાઈબાનું અહીંયા લાગુ પડે. તેને સેવામાં પુષ્ટિફળ સ્વરૂપનું દાન આપી રહ્યા છે. જે સેવક જેવા ભાવથી લાડ લડાવે છે તેવા ભાવનું પોષણ આપ કરવા તેની સાથે રમણ કરે છે અને સદૈવ તેની પાસે બિરાજી રહ્યા છે. આ છે ભગવત સેવાનું પ્રત્યક્ષ ફળ. અહીંયા કડી 18 થી 22 સુધીમાં કવિએ સૃષ્ટિના સેવકજનોને ફળ સહિત જે ભગવત ભક્તિની પ્રાપ્તિ થઈ તેનું વર્ણન કર્યું છે. તે સંક્ષિપ્તમાં આ સૃષ્ટિના વિસ્તારનું કારણ સમજાવ્યું છે. હવે પછીની કડીઓમાં તેના મૂળભૂત કારણની પરંપરાનું વર્ણન કરે છે. પ્રભુજીને આ ભૂતલ ઉપર પધારીને પોતાના સેવક સૃષ્ટિ કરવાનું મૂળભૂત શું કારણ હતું અને તે કઈ લીલાના સંબંધવાળું તે વર્ણન સંયુક્ત કડીઓથી વર્ણવે છે. અહીંયા આગળ આટલું જ આપણે રાખીએ આજે પાના નંબર 59 પર. આવતા વખતે 59ની છેલ્લી કડી, છેલ્લો ફકરોથી આપણે આગળ લઈશું ને 60માંથી આગળ વધશું. આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.